Hello everyone, hope you all are fine. Okay, so from today we will start our syllabus of standard 11th from its most important subject, elements of accounts, part 1. Okay, so from the commerce point of view, this chapter or this syllabus of accountancy which we will discuss today holds an utmost importance in whole of your commerce life. Okay, so thing is that કે તમે અકાઉન્ટન્સીનો સિલેબસ છે એને જેવી રીતના અત્યારથી સરખી રીતના ધ્યાન આપીને સ્ટડી કરશો એવી રીતના જ તમને એ આગળ જઈને વધારે ઇઝી છે એ લાગશે because we are discussing some of the basic concepts of accounts. ઓકે, સ્ટાર્ટિંગમાં તમને બધી જ વસ્તુ બેઝિક્સ આપેલી હશે અને એના રિલેટેડ પછી આપણે આગળ છે એ ધીરે ધીરે છે એ અલગ અલગ પ્રકારના સમ્સ એન્ડ સોલ્યુશન્સ છે એ તમારે જોવાના રહેશે, લાઈક અકાઉન્ટિંગ ટ્રાન્ઝેક્શન્સ. સો બહુ જ મજા આવે એવું કન્સેપ્ટ છે એકાઉન્ટ્સ. સો પ્લીઝ ધ્યાન આપીને સરખી રીતના બધી વસ્તુ અન્ડરસ્ટેન્ડ કરજો. પહેલાંથી જ ધ્યાન રાખજો અને ક્યાંય પણ છે એ લૂપ હોલ્સ રાખતા નહીં, જેથી કરીને વસ્તુ તમારા માટે બહુ જ વધારે ઇઝી છે એ બની જશે. આમાંથી જેટલા પણ ચેપ્ટર 11 ચેપ્ટર્સ ટોટલ આપેલા છે એમાંથી એક પણ ચેપ્ટર એવું નથી કે જે ઇમ્પોર્ટન્ટ ન હોય અને જે તમે થોડુંક સ્કીપ કરી દો અથવા સરખી રીતના ધ્યાન ન આપો તો ચાલી જાય. ઓકે, બધા જ ચેપ્ટર છે એ બેઝિક્સ તમને શીખવાડવા માટે આમાં આપેલા છે અને બધા જનો ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપણે આપીએ છીએ. ઓકે, સો ફર્સ્ટ ચેપ્ટર જે આપણે આજે સ્ટાર્ટ કરવાના છીએ એ છે એકાઉન્ટિંગ એન્ડ ઇટ્સ ટર્મિનોલોજી, જેની અંદરમાં આપણે એકાઉન્ટિંગ કેવી રીતના સ્ટાર્ટ થાય છે, એ સિસ્ટમ કેવી રીતના ડેવલપ થઈ, શું કામ ડેવલપ થાય છે, ઓકે, અને એ ડેવલપ થઈ એના પછી એની અંદરમાં કયા કયા એના કેરેક્ટરિસ્ટિક્સ છે, ઇમ્પોર્ટન્સ છે, એડવાન્ટેજીસ છે, લિમિટેશન્સ છે, એ બધી વસ્તુ ડિસ્કસ કરવામાં આવશે. એન્ડ ફર્ધર આપણે જોશી અલગ અલગ ટર્મિનોલોજીસ એટલે કે ટર્મ્સ જે એકાઉન્ટ્સની સાથે રિલેટેડ છે, જે આગળ જઈને તમને સ્ટાન્ડર્ડ 11th અને સ્ટાન્ડર્ડ 12th બંનેની અંદરમાં બહુ જ વધારે કામમાં છે એ આવશે. સો આ ચેપ્ટર જે છે એ તમને ટોટલી જે આપણી બેઝિક ઇન્ફોર્મેશન પ્રોવાઈડ છે એ કરશે રિગાર્ડિંગ ટુ અવર એકાઉન્ટન્સી. ઓકે, સો સરખી રીતના ટર્મિનોલોજીસ બધી યાદ રાખવાની ટ્રાય કરજો, બરાબર છે. ઓકે, ધીસ ઇઝ અ પ્રેક્ટિકલ સબ્જેક્ટ, બટ થિયરી છે એ પ્રેક્ટિકલ સબ્જેક્ટને થોડી ઘણી ઇઝી છે એ બનાવે છે. સો ઇટ ઇઝ અવર ડ્યુટી, ઓકે, કે આપણે જેટલી પણ થિયરી છે એ સરખી રીતના સ્ટડી છે એ કરીએ, જેથી કરીને એટ ધી ટાઈમ ઓફ ઇન્ટરપ્રેટિંગ વેરિયસ કાઇન્ડ્સ ઓફ સોલ્યુશન ઇન અકાઉન્ટન્સી આપણને આ થિયરી છે એ કામમાં છે એ આવશે. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ વિથ ધી ચેપ્ટર નંબર 1, એકાઉન્ટિંગ એન્ડ ઇટ્સ ટર્મિનોલોજી. ઓકે, સો ટોટલ 11 પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કરવાના છે. ઇન્ટ્રોડક્શનથી લઈને લાસ્ટમાં આપણને કેવી રીતના એકાઉન્ટ્સ પ્રિપેર કરવાના છે ત્યાં સુધી આપણને બધી જ વસ્તુ આ લોકો સમઅપ છે આ ચેપ્ટરની અંદરમાં કરશે. ઓકે, સો ઇન્ટ્રોડક્શનમાં છે શું? તો ભાઈ ઇન્ટ્રોડક્શનમાં જો આપણે બ્રીફલી સમજીએ, ઓકે, તો આપણે કેવી રીતના ડિસ્ક્રાઇબ છે એ કરી શકીએ છીએ ઇન્ફોર્મેશનને, આખી એકાઉન્ટન્સીને. તો આપણે જોઈએ તો હ્યુમન બીંગ્સ, બધી જ વસ્તુનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ને એ કોણ છે? હ્યુમન બીંગ્સ, બરાબર છે. આ જે હ્યુમન બીંગ્સ છે, બરાબર છે,
તો બધા જ હ્યુમન બિંગ્સને આપણને ખબર છે કે જેવી જેવી રીતના આપણે ફ્રોમ ધી પ્રીવિયસ સેન્ચુરીઝ છે ધીરે ધીરે ઇવોલ્વ છે એ થઈએ છીએ, આપણી અંદરમાં ઘણા બધા છે એડવાન્સમેન્ટ છે આવીએ છીએ વિથ ધી યુઝ ઓફ ટેકનોલોજીસ એન્ડ વિથ ધી યુઝ ઓફ રિસોર્સિસ. ઓકે, તો પહેલાંના ટાઈમમાં આપણે સાંભળેલું છે કે ગમે ત્યારે એક માણસને બીજા માણસ પાસેથી કંઈક વસ્તુ લેવી કાઢવી હોય, જેવી રીતના સમજી લ્યો કે ભાઈ આ જે પર્સન છે એની પાસે શૂઝ બનાવે છે અને આ જે પર્સન છે એની પાસે ફૂડ છે. આપણે બ્રીફમાં એક્ઝામ્પલ લઈએ છીએ જેથી વધારે ક્લિયર છે એ થાય. ઓકે, તો પહેલાંના ટાઈમમાં કોઈ પણ વસ્તુની આપણી પાસે કાંઈ એક પરફેક્ટ વેલ્યુએશન હતી નહીં. ઓકે, આપણી પાસે કોઈ પણ વેલ્યુ છે એ હતી નહીં. ઓકે, તો વેલ્યુ ન હતી એના કારણસરથી આપણે છે એ આપણી રીતના જ પોતે આ જે શૂઝ અને ફૂડ એ બેની એક્સચેન્જ વેલ્યુ નક્કી છે એ કરતા. બરાબર છે. ઓકે, હવે એક માણસ છે એની પાસે શૂઝ છે, પર્સન એ, અને બીજો પર્સન છે એની પાસે ફૂડ છે. ઓકે, પર્સન એ છે એ શૂઝનું પ્રોડક્શન કરે છે, પર્સન બી છે એ ફૂડનું પ્રોડક્શન કરે છે. પર્સન એને ફૂડની જરૂર છે એ પડશે, પર્સન બી છે એને પડશે શૂઝની જરૂર. ઓકે, સો અલ્ટિમેટલી બેની વચમાં એક્સચેન્જ છે એ થશે, બટ વી ડોન્ટ હેવ અ મોનિટરી વેલ્યુ. તો આપણે ત્યારના ટાઈમમાં એનો જે ભાર હોય, મીન્સ કે વજન, અથવા તો આપણે જે રીતની યુટિલિટી હોય એ રીતના એ વસ્તુને આપણે વેલ્યુએશન છે આપતા હતા. સો સપોઝ આપણે એમ કન્સિડર કરી લઈએ કે ભાઈ એક શૂઝની પેર છે, એક શૂઝની પેર છે, વન શૂ પેર, બરાબર છે. એની સામે જો એ માણસ છે એ એક પેર ઓફ શૂઝ છે એ બીને આપશે તો એને સામે 10 kg ઓફ ફૂડ છે એ મળે છે. વી આર ટેકિંગ એન એક્ઝામ્પલ, ડોન્ટ ટેક ઇટ વેરી સિરિયસલી. ઓકે, વન પેર ઓફ શૂઝની સામે 10 kg ઓફ ફૂડ છે એ પર્સન એને મળશે, અને સામે જે પર્સન બી છે એ 10 kg ઓફ ફૂડ છે એ પર્સન એને આપશે, અને એની સામે એને વન પેર ઓફ શૂઝ છે એ મળશે. સો આવી રીતના છે એ પહેલાંના ટાઈમમાં થોડા ઘણા ટ્રાન્ઝેક્શન્સ છે એ થતા હતા. તમે આમાં ગમે તે એક્ઝામ્પલ્સ છે એ સમજવા માટે છે એ લઈ શકો છો. ઓકે, સો ધીરે ધીરે આ જે બાર્ટર સિસ્ટમ હતી એને આપણે મીડિયમ ઓફ એક્સચેન્જ તરીકે યુઝ કરતા હતા, મીડિયમ ઓફ એક્સચેન્જ. પણ જેવા જેવા આપણે ઇવોલ્વ થતા ગયા, જેવી જેવી રીતના અલગ અલગ પ્રકારના પ્રોડક્ટ્સ છે એ મેન્યુફેક્ચર થતા ગયા અને થોડું ઘણું એડવાન્સમેન્ટ આવતું ગયું, એના પછી જે મીડિયમ ઓફ એક્સચેન્જ જે આપણે બાર્ટર સિસ્ટમ યુઝ કરતા હતા એ આપણે યુઝ કરતા નથી, બિકોઝ ઓફ ધી રિપ્લેસમેન્ટ બાય ધી મની. ઓકે, મની આવી ગયું એટલે પૈસા, જીની એક મોનેટરી વેલ્યુ છે. કેવી વેલ્યુ છે? મોનેટરી વેલ્યુ, બરાબર છે. આ મોનેટરી વેલ્યુના મદદથી આપણને એક મીડિયમ ઓફ એક્સચેન્જ છે એ મળી ગયું જે છે મની, બરાબર છે. ઓકે, સો મની હેઝ એ મોનેટરી વેલ્યુ. તો પ્રીવિયસ એક્ઝામ્પલ જે આપણે હતું તો એના રિલેશનમાં જો આપણે જઈએ તો સપોઝ વિચારી લો કે અત્યારે એક પેર ઓફ શૂઝ ઓન એન એવરેજ આપણે વિચારવા જાય તો એની મોનેટરી વેલ્યુ આપણને આઈડિયા હશે કે ભાઈ 2000 રૂપીઝ. એઝ એન એક્ઝામ્પલ કે એક પેર ઓફ શૂઝ છે એની વેલ્યુ છે એ 2000 ઇન્ડિયન રૂપીઝ છે એ હોઈ શકે છે, અને સામે 10 kg ઓફ ફૂડ છે એની મોનેટરી વેલ્યુ છે એ 2000 રૂપીઝ થઈ શકે છે. ઇફ વી રીકન્સિડર ધી પ્રીવિયસ એક્ઝામ્પલ. ઓકે, ત્યારના ટાઈમ પ્રમાણે અહીંયા આપણે ટ્રાન્ઝેક્શન કરતા, બરાબર છે, બાર્ટર સિસ્ટમમાં, ત્યારે આપણી પાસે મોનેટરી વેલ્યુ હતી નહીં. પણ આપણે આ જ એક્ઝામ્પલ જો કન્સિડર કરીએ, જો અહીંયા ટ્રાન્ઝેક્શન થયું હતું તો એ પ્રમાણે અત્યારે આ તો આપણી પાસે મોનેટરી વેલ્યુ છે. તો એક પેર ઓફ શૂઝ છે એનું ત્યારના પ્રમાણે ભાવ 2000 રૂપીઝ હોય તો સામે 10 kg ઓફ ફૂડ જે પર્સન એને મળતા હતા એની વેલ્યુ પણ 2000 રૂપીઝ હોય. ત્યારના ટાઈમમાં એ કંઈ સુવિધા હતી નહીં, બટ અત્યારે આપણી પાસે આ સુવિધા છે કે આપણે ગમે તે ટ્રાન્ઝેક્શનને રેકોર્ડ છે એ કરી શકીએ છીએ. ઓકે, સો બહુ જ
વસ્તુ સિમ્પલ આપણે માટે બની ગઈ વિથ ધી ઇવોલ્યુશન ઓફ ધી મની. બરાબર છે. ઓકે, તો મનીને આપણે અત્યારે છે એ મીડિયમ ઓફ એક્સચેન્જ તરીકે યુઝ કરીએ છીએ. મની ઇઝ યુઝડ એઝ ધી મીડિયમ ઓફ એક્સચેન્જ. બરાબર છે. ઓકે, એટલે કે એક માણસને બીજા માણસ પાસેથી કાંઈ પ્રોડક્ટ લેવું હોય અથવા તો સર્વિસીસ લેવી હોય તો એ લોકો મનીનો ઉપયોગ કરીને એઝ અ મીડિયમ ઓફ એક્સચેન્જ છે એ પ્રોડક્ટ ઓર સર્વિસ છે એ લઈ શકે છે. જેવી રીતના અત્યારે તમે ગમે તે જગ્યાએ ટ્રાન્ઝેક્શન છે એ કરો છો. જો તમારે ક્યાંક વસ્તુ પરચેસ કરવી હોય, એક્ઝામ્પલ કે તમારે આજે બુક્સ છે એ પરચેસ કરવાની છે, તો બુક્સ છે એ એક પ્રકારનો પ્રોડક્ટ છે જે તમારે પરચેસ કરવું છે. તો વિથ ધી હેલ્પ ઓફ ધી મીડિયમ ઓફ એક્સચેન્જ ધેટ ઇઝ મની. બરાબર છે. જેવી રીતના આપણે વાત કરીએ તો ભાઈ આપણે એકાઉન્ટન્સીની જે બુક છે પાર્ટ 1ની 11થની, બરાબર છે. ઓકે, એની કંઈક પ્રાઇસ આપણે જોઈએ તો ભાઈ 67 રૂપીઝની બુક છે. સો 67 રૂપીઝ શું છે? એ આપણી મોનેટરી વેલ્યુ છે બુકની. હવે જો તમે 67 રૂપીઝ આપશો તમારા બુક સેલરને તો તમને એ સામે બુક છે એ આપશે. ઓકે, તો એવી રીતના ક્યાંક આપણે અત્યારે સિસ્ટમ છે એ જોઈએ છીએ. તો આ રીતના જે ટ્રાન્ઝેક્શન થાય છે, બરાબર છે, ટ્રાન્ઝેક્શન્સ જે થતા હોય વિથ ધી હેલ્પ ઓફ મની, જેની અંદરમાં મીડિયમ ઓફ એક્સચેન્જ છે એ મની છે, તો એવા ટ્રાન્ઝેક્શન્સને આપણે શું કહીએ છીએ? એવા ટ્રાન્ઝેક્શન ક્યાં થતા હોય? તો ભાઈ મોનેટરી ઇકોનોમીની અંદરમાં થતા હોઈએ છીએ. મોનેટરી ઇકોનોમીની અંદરમાં થાય છે ટ્રાન્ઝેક્શન્સ જે મની એઝ અ મીડિયમ ઓફ એક્સચેન્જ તરીકે યુઝ થાય છે. એવા ટ્રાન્ઝેક્શન આપણે મોનેટરી ઇકોનોમીમાં જોવા છે એ મળે છે. અને આ જે ટ્રાન્ઝેક્શન્સ હોય છે, ઓકે, જે મોનેટરી ઇકોનોમીમાં જોવા તમને મળે છે, એને આપણે મોનેટરી ટ્રાન્ઝેક્શન્સ છે એ કહીએ છીએ. મોનેટરી ટ્રાન્ઝેક્શન્સ છે એ કહીએ છીએ. સો સિમ્પલ. બરાબર છે. કાંઈ પણ આમાં કાંઈ અઘરી વસ્તુ છે નહીં. બરાબર છે. લેટ અસ મૂવ ફોરવર્ડ. બરાબર છે. હું તમને આખું ઇન્ટ્રોડક્શન પાર્ટ છે આમાં ને આમાં જ આપણે કવર છે એ કરી લેશી. બરાબર છે. ઓકે, હવે જો આપણે થોડુંક ધ્યાન આપીએ તો અહીંયા જે આપણે મોનેટરી ટ્રાન્ઝેક્શન્સ છે એ જોઈએ છીએ. ઓકે, આ મોનેટરી ટ્રાન્ઝેક્શન્સની અંદરમાં મની છે એ ક્યાંક ને ક્યાંક આવે છે. વ્યવહારિક છે તો જ એ વસ્તુ મોનેટરી ટ્રાન્ઝેક્શન થાય છે. બીજી એક વસ્તુ છે, શું છે? એવા ટ્રાન્ઝેક્શન જ્યાં તમે મનીનો ઉપયોગ છે એ કરો છો ફોર ધી પર્પસ ઓફ ટેકિંગ પ્રોડક્ટ ઓર સર્વિસીસ. ફોર ધી પર્પસ ઓફ ટેકિંગ પ્રોડક્ટ ઓર સર્વિસીસ. તો એવા ટ્રાન્ઝેક્શનને તમે ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન પણ કહો છો. ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન્સ પણ કહો છો. કેવા ટ્રાન્ઝેક્શન? ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન્સ. ધ્યાન આપો થોડુંક. જ્યારે પણ ગમે તે ટ્રાન્ઝેક્શનની અંદરમાં તમે મનીનો ઉપયોગ છે એ કરો છો ફોર ધી પર્પસ ઓફ પરચેઝિંગ ઓર યુઝિંગ પ્રોડક્ટ્સ ઓર સર્વિસીસ, then we term that particular transaction as an economic transaction. Okay, economic transactions and non-economic transactions, આ બે પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ તમને જોવા છે એ આગળ જઈને મળશે. ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન્સમાં મની છે એ યુઝ કરવામાં આવશે. જ્યારે નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન્સ છે ત્યાં મનીનો ઉપયોગ કરવામાં આવતો નથી, ખાલી સેવા આપવામાં આવતી હોય. બરાબર છે. ઓકે, એને આપણે કહીએ છીએ નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન્સ. ટ્રાન્ઝેક્શન્સ જેની અંદરમાં આપણે મનીનો યુઝ કરીએ છીએ ફોર ધી પર્પસ ઓફ પરચેઝિંગ પ્રોડક્ટ્સ ઓર સર્વિસીસ, એને આપણે ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન્સ છે એ કહીશું. એવા ટ્રાન્ઝેક્શન્સ કે જેમાં મનીનો ઉપયોગ થતું નથી એને આપણે નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન્સ છે એ કહીએ છીએ. સો સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ. ઓકે, હવે થોડુંક આપણે બુક તરફ જઈએ આપણી પાછી. ઓકે, સો આપણે આખું પેજ છે ડિસ્કસ અહીંયા કરી લીધેલું છે.
નીડ ઓફ એકાઉન્ટન્સી આપણે જોઈએ તો ફરી પાછા આપણે નોટ્સમાં જ ગયા છીએ, બિકોઝ દેટ વિલ બી મોર ક્લિયર ટુ યુ. બુકિશ નોલેજ છે, તમે પણ એકવાર ઇન્ટ્રોડક્શન રીડ કરી લેશો તો આ બધી વસ્તુ સેમ થશે. ઓકે, હવે જી મોનેટરી ટ્રાન્ઝેક્શન્સ છે, આ જે ટ્રાન્ઝેક્શન્સ છે એને આપણે છે એ રેકોર્ડ કરવા પડે છે. શું કામ રેકોર્ડ કરવા પડે છે? રીઝન ઓફ રેકોર્ડિંગ. રીઝન ઓફ રેકોર્ડિંગ શું છે? તો આપણે સરખી રીતના જો ધ્યાન આપીએ તો રીઝન ઓફ રેકોર્ડિંગ તમારી એક વેલ્યુ ઓફ મની છે. શું છે? વેલ્યુ ઓફ મની. ઓકે, સપોઝ સમજી લો એઝ એન એક્ઝામ્પલ કે તમારી પાસે આજે ₹1,00,000 પડેલા છે. કેટલા રૂપીસ છે? 1,00,000 તમારી પાસે અવેલેબલ છે. ઓકે, હવે આ જે ₹1,00,000 છે એને તમે કહી શકો છો કે ભાઈ તમારી પાસે વેલ્યુએશન ઓફ મની આટલી પડેલી છે. આનાથી તમે પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસ છે પરચેસ કરી શકો છો. ઓકે, હવે તમે એક જગ્યાએ ગયા, એક શોરૂમમાં ગયા, એક મોલમાં ગયા, જેની અંદરમાં તમે સૌથી પહેલાં ક્લોથ્સ પરચેસ કરો છો, કપડાં, બરાબર છે. તો તમે ભાઈ ત્યાંથી ફેમિલી માટે લેવા ગયા હતા, એટલે તમે ત્યાંથી સમજી લો કે ₹10,000 ક્લોથ્સ છે એ પરચેસ કરશો. પછી તમે ગયા ફૂડ માર્ટમાં, બરાબર છે, ઓકે, જ્યાં બધી ગ્રોસરીઝ મળતી હોય છે ત્યાં તમે જાઓ છો. ત્યાંથી તમે 20,000ની ગ્રોસરીઝ પરચેસ કરો છો. ઓકે, નેક્સ્ટ તમે જાઓ છો કે ભાઈ એસેસરીઝ, ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ, બરાબર છે, ઓકે, જે તમારા ડેલી રૂટીનમાં યુઝ થતી હોય તો એસેસરીઝ તમે યુઝ જે કરતા હો છો એની તમે વેલ્યુએશન કાઢો. ભાઈ ₹30,000 તમે એસેસરીઝ પરચેસ છે એ કરો છો ફોર ધી પર્પઝ ઓફ મેકિંગ યોર લાઈફ ઇઝી વિથ દેટ પર્ટિક્યુલર એસેસરીઝ. જેવી રીતના વોશિંગ મશીન્સ છે, ફ્રીજ છે, ટીવી છે, ટોસ્ટર્સ છે, ઓવન્સ છે, XYZ, બરાબર છે, ઓકે, અલગ અલગ પ્રકારની એસેસરીઝ. ઓકે, તો હવે તમારી પાસે જે ઇનિશિયલ બેલેન્સ હતી કેટલી હતી? તો હતી તમારી પાસે 1,00,000. એમાંથી તમે ₹10,000 ક્લોથ્સ લીધા, તો એમને એમ તો કોઈ ક્લોથ્સ આપશે નહીં, વ્યવહારિક છે, એની માટે પૈસા આપવા પડશે. તો તમે ₹10,000 એમાંથી માઇનસ કરશો, તમારી પાસે જે અવેલેબલ બેલેન્સ વધશે એ કેટલી વધશે? 90K. પછી તમે બીજા ગયા ગ્રોસરી સ્ટોરમાં, ત્યાંથી તમારી ખરીદી થઈ ગઈ 20,000ની બીજી, તો 90 તમારી પાસે હતા, એમાંથી 20 બીજા ગયા, એટલે વધ્યા તમારી પાસે 70,000. આગળ તમે ગયા એસેસરીઝ બધી લીધી તમારા ઘર વખરી માટે, એમાંથી તમે 70માંથી માઇનસ કરો છો 30,000, તો તમારી પાસે રિમેનિંગ બેલેન્સ વધશે કેટલી? 40,000. સો 40,000 વિલ બી યોર રિમેનિંગ બેલેન્સ. તો આ બેલેન્સ ફાઇન્ડ કરવા માટે તમારે અકાઉન્ટ્સ પ્રિપેર કરવા પડે છે. એટલે કે જે પણ ટ્રાન્ઝેક્શન્સ થાય છે, ઓકે, તમે જો વસ્તુ કેટલી ઇઝી થઈ ગઈ. તમારી પાસે ₹1,00,000 હતા અને પછી તમે 3 ટ્રાન્ઝેક્શન્સ કરેલા છે. તમે ક્લોથ્સ પરચેસ કર્યા, તમે ફૂડ પરચેસ કર્યું અને તમે એસેસરીઝ પરચેસ કરી. આ બધી વસ્તુની કંઈક કિંમત છે, ઓકે, જે તમે તમારી બુક કીપિંગની અંદરમાં રેકોર્ડ છે એ કરો છો. તમારી અકાઉન્ટ્સની બુકની અંદરમાં રેકોર્ડ છે એ કરો છો કે ભાઈ મેં ક્લોથ્સ લીધેલા હતા, મેં ફૂડની ગ્રોસરીઝ આઇટમ્સ બધી લીધેલી હતી અને મેં ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એસેસરીઝ લીધેલી હતી. આ થઈ ગયું આપણા નોર્મલ રૂટીન વ્યૂથી આપણે જોઈએ તો. આ આપણે કંપની વ્યૂથી જોતા નથી, કારણ કે હજી આપણે કંપનીની ટર્મિનોલોજીસ ડિસ્કસ કરેલી છે નહીં. ઓકે, બટ આપણી પાસે ઇનિશિયલ બેલેન્સ કેટલી હતી? 1,00,000. ઓકે, જ્યારે તમે મોલમાંથી બહાર આવો છો ત્યારે તમારી પાસે બેલેન્સ કેટલી હોય છે? 40,000. ઇટ મીન્સ કે ₹60,000 તમે ટ્રાન્ઝેક્શન્સ કરેલા છે. ઓકે, હવે આપણા ઇન્ડિયાની બુક કીપિંગ સિસ્ટમ છે એ શું છે? તો ભાઈ ડ્યુઅલ એન્ટ્રી સિસ્ટમ છે. કેવી એન્ટ્રી સિસ્ટમ છે? ડ્યુઅલ એન્ટ્રી સિસ્ટમ છે. આ જે ડ્યુઅલ એન્ટ્રી સિસ્ટમ છે એને આપણે સરખી રીતના સમજીએ. ઓકે, તમારી પાસે ₹1,00,000 શું હતા? કેશમાં હતા. ઓકે, તમે ₹10,000 ક્લોથ્સ લ્યો છો, તો તમે આપશો શું? કેશ. તમારી પાસે આવશે શું? ક્લોથ્સ.
બરોબર છે. ઓકે, તો કેશ તમારી પાસેથી જાય છે. ઓકે, અને ક્લોથ્સ તમારી પાસે છે એ આવે છે. ઓકે, તો આ બંને વસ્તુની એન્ટ્રી આપણે કરવાની રહેશે. તો પહેલી એન્ટ્રી કોની થશે કે ભાઈ કેશ છે જાય છે, સો વી વિલ રેકોર્ડ ઇન ઇટ અવર બુક. અને કેશની સામે આપણી પાસે કંઈક આવે પણ છે. એ શું આવે છે તો ભાઈ ક્લોથ્સ આવે છે, તો એને પણ આપણે રેકોર્ડ છે એ કરશું. તો ટોટલ તમે જુઓ તો તમે એક ટ્રાન્ઝેક્શનને બે રીતના રેકોર્ડ છે એ કરો છો. ઓકે, ટ્રાન્ઝેક્શન એક જ થયું ને, તમે ક્લોથ્સ ખાલી પરચેસ છે એ કરેલા છે. ઓકે, 10,000 રૂપીઝના. ઓકે, તો આ જે 10,000 રૂપીઝ તમે ક્લોથ્સ પરચેસ કર્યા એની માટે તમે પૈસા ભરો છો, તો એ તમારી ફર્સ્ટ એન્ટ્રી છે, જે તમે પૈસા ભરો છો એની. અને સામે જે તમને ક્લોથ્સ મળે છે એ તમારી સેકન્ડ એન્ટ્રી છે. ઓકે, સો આવી રીતના ડ્યુઅલ એન્ટ્રી સિસ્ટમ આપણને જોવા છે એ મળે છે. ને આની જ ઉપર તમારું આખું એકાઉન્ટન્સી છે એ ટકેલું છે. જો આ બે એન્ટ્રીઝ જો તમને ગમે એ ટ્રાન્ઝેક્શનમાંથી સપરેટ કરતા આવડી જશે, ધેન યુ કેન ઇઝીલી માસ્ટર એકાઉન્ટન્સી. બહુ જ ઇઝી સબ્જેક્ટ છે. આની ઉપર જ આખું એકાઉન્ટન્સી ટકેલું છે. ઓકે, સો આ થોડુંક જનરલ પોઈન્ટ ઓફ ઇન્ફોર્મેશન આપણું હતું. મૂવિંગ ટુવર્ડ્સ અવર મેઇન જે આપણે ડિસ્કસ હવે કરશે એકાઉન્ટિંગની ડેફિનેશન ને બધી વસ્તુ, તો એ હવે આપણે જોવાની રહેશે. ઓકે, સો અહીંયા તમને આપેલું છે કે એકાઉન્ટિંગ ટર્મ ઇઝ યુઝડ એઝ સિનોનિમ ઓફ બુક કીપિંગ. ઇન ધીસ બુક accounting term is used in place of bookkeeping. ઓકે, સો અલ્ટિમેટલી એકાઉન્ટિંગના આપણે બુક કીપિંગ કહીએ છીએ. શું કામ બુક કીપિંગ કહીએ છીએ કે ભાઈ તમે જેટલો ખર્ચો કરો છો, જેટલા તમે એક્સપેન્સીસ કરો છો, અને એ એક્સપેન્સીસના તમને સામે કંઈ પણ વસ્તુની જે પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ મળતી હોય એ તમે સામે છે એ લખો છો. ઓકે, તો એને આપણે બુક કીપિંગ કહીએ છીએ. ઓકે, અહીંયા એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપેલી છે. શું આપેલી છે કે ભાઈ એકાઉન્ટિંગ હેઝ ઇટ્સ ઓન રૂલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ, સો ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ આર્ટ એન્ડ સાયન્સ. એકાઉન્ટિંગ ઇઝ ઓલ્સો કમ્પેર્ડ એઝ આર્ટ એન્ડ એકાઉન્ટિંગ ઇઝ ઓલ્સો કમ્પેર્ડ એઝ સાયન્સ. ઓકે, આ વસ્તુ આખું ટોપિકનું ડિસ્કશન આગળ તમને આપેલું છે, બટ આગળ આપણું ટાઈમ વેસ્ટ ન થાય તો અહીંયા જ આપણે એ વસ્તુને ડિસ્કસ છે એ કરી લઈશું. ઓકે, સો સૌથી પહેલાં સાયન્સ કહેવા શું માંગે છે કે ભાઈ એકાઉન્ટિંગ્સ છે એની અંદરમાં ઘણી જગ્યાએ આપણે સાયન્સ જેવી વસ્તુ પણ જોઈ શકીએ છીએ. ઓકે, તો સાયન્સ છે એ કોના ઉપર મેન બેઝડ છે તો ભાઈ પ્રિન્સિપલ્સ. કોના ઉપર બેઝડ છે? પ્રિન્સિપલ્સ. there are certain principles which are to be followed in science. વ્યવહારિક વસ્તુ છે. જો આ પ્રિન્સિપલ્સ ફોલો થશે નહીં તો એ વસ્તુ સાયન્ટિફિક પણ નથી. જ્યાં પ્રિન્સિપલ્સ ફોલો થશે તો સાયન્સ પણ ફોલો છે થતું હશે. તો એકાઉન્ટન્સી છે એની અંદરમાં પણ સર્ટેન પ્રિન્સિપલ્સ છે. ઓકે, પ્રિન્સિપલ્સ કોના ઉપર ડિસાઇડ થાય? ટ્રાન્ઝેક્શન ઉપરથી. બરાબર, લેતી દેતી થાય તો ભાઈ કંઈક વસ્તુ જાય છે અને કંઈક વસ્તુ આવે છે. ઓકે, તો આપણે જોઈએ છીએ કે ભાઈ સર્ટેન પ્રિન્સિપલ્સ ઉપર બેઝડ છે એકાઉન્ટન્સી. એ માટે આપણે એકાઉન્ટન્સીને શું કહીએ છીએ કે ભાઈ એકાઉન્ટન્સી છે એક પ્રકારથી સાયન્સ પણ આપણે કહીએ છીએ. because accountancy also depends upon the principles like the science depends upon the principles. So easy to understand. નેક્સ્ટ આપણને કીધું કે ભાઈ એકાઉન્ટન્સી શું છે તો ભાઈ આર્ટ્સ છે. તો સૌથી પહેલાં આર્ટ્સ વિશે જો આપણે વાત કરીએ તો આર્ટ્સ ટોટલી ડિપેન્ડ હોય છે સ્કિલ્સ ઉપર. ઓકે, જેવી રીતના પેન્ટર હશે તો પેન્ટર પાસે સ્પેસિફિક સ્કિલ્સ હોય છે પેઇન્ટિંગ કરવાની. ગમે તે માણસ ઊભો નહીં રહી જાય કે ચાલો હું પેઇન્ટિંગ કરી નાખું, લીટા લબડિયા કરી નાખીએ, એવી રીતના પેઇન્ટિંગ નથી થતું. ઇટ રિક્વાયર્ડ સર્ટેન સ્કિલ્સ. જે માણસ પાસે સ્કિલ હશે એ પર્ટિક્યુલર આર્ટની, તો જ એને તમે આર્ટિસ્ટ કહી શકો છો. સો આર્ટ ઇઝ ટોટલી ડિપેન્ડ અપોન ધી સ્કિલ્સ. બરોબર છે. ઓકે, સો એકાઉન્ટ્સ છે એની અંદરમાં પણ આપણે જોઈ શકીએ છીએ ભાઈ ઘણી બધી જગ્યાએ અલગ અલગ પ્રકારની સ્કિલ્સની તમને જરૂર છે એ પડે છે, લાઇક ધી સ્પેસિફિક સ્કિલ્સ. તો સૌથી પહેલાં જો આપણે વાત કરીએ તો ભાઈ એકાઉન્ટ્સ છે એની અંદરમાં સ્કિલ્સની ક્યાં જરૂર પડશે? તો એકાઉન્ટ્સ છે એ 3 પાર્ટમાં ડિવાઈડ થશે.
એક આવે છે ફિનાન્શિયલ એકાઉન્ટિંગ, સેકન્ડ આવે છે કોસ્ટ એકાઉન્ટિંગ અને થર્ડ આવે છે આપણું મેનેજમેન્ટ એકાઉન્ટિંગ. ઓકે, 3 ટાઈપ્સના આપણને એકાઉન્ટ્સ છે જોવા છે એ મળે છે. ઓકે, આ ત્રણેય અકાઉન્ટ સાથે ડીલ કરવા માટે માણસને છે એ સ્પેસિફિક સ્કિલની જરૂર પડશે, જે બધા જ લોકો પાસે હશે નહીં. બરાબર છે, થોડા ઘણા માણસો અથવા જે માણસો એને લર્ન કર્યું હશે એના પાસે એ સ્પેસિફિક સ્કિલ હશે. તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ ભાઈ એકાઉન્ટ્સની અંદરમાં પણ આપણને સ્કિલ્સની જરૂર છે એ પડે છે. સો વી કેન ડાયરેક્ટલી રિલેટેડ વિથ ઇટ ધી આર્ટ, કે ભાઈ એકાઉન્ટન્સી છે એ આર્ટ પણ છે. સેકન્ડલી આપણે કહી શકીએ છીએ શું ભાઈ, જો આપણે સ્પેસિફિકલી આર્ટ ને સાયન્સ બેયને કનેક્ટ કરવું હોય કે ભાઈ કોઈક માણસ એમ કે એકાઉન્ટ છે એ આર્ટે છે એન્ડ ટર્મિનોલોજી જોજો, એન્ડ યુઝ કરી છે, એન્ડ સાયન્સ છે, તો એને પણ આપણે ડિસ્ક્રાઇબ છે કરી શકીએ છીએ કે ભાઈ એકાઉન્ટન્સી ઇઝ આર્ટ એન્ડ સાયન્સ બોથ. કેવી રીતના? તો ભાઈ પ્રિન્સિપલ્સ ઘણા બધા હોય છે, એ પ્રિન્સિપલ્સની ઉપરથી આપણે એકાઉન્ટન્સીને સાયન્સ કહીએ છીએ. આ પ્રિન્સિપલ્સને જ્યારે તમે યુઝ કરશો, ઓકે, તો એ યુઝ કરવા માટે તમારી પાસે સ્કિલ્સની જરૂર પડશે. તો એ માણસ પાસે સ્કિલ્સ હશે એ માટે આપણે એને કહીએ છીએ આર્ટ. સો વી કેન ઓલ્સો સે દેટ એકાઉન્ટન્સી ઇઝ આર્ટ એન્ડ સાયન્સ ટુ. એકાઉન્ટન્સી ખાલી આર્ટ પણ છે, એકાઉન્ટન્સી ખાલી સાયન્સ પણ છે, અને એકાઉન્ટન્સી આર્ટ એન્ડ સાયન્સ બંને વસ્તુ ભેગી પણ આપણે કહી શકીએ છીએ. આવી રીતના ક્વેશ્ચન્સ તમને એક્ઝામિનેશન્સમાં પૂછવામાં આવતા હોય છે. બરાબર છે, તો બહુ જ ઇઝી વસ્તુ છે. હવે આપણે જઈએ આપણી ડેફિનેશન્સ ઉપર. ઓકે, સો એકાઉન્ટિંગ, તો એક એકાઉન્ટિંગના ઘણા બધા પ્રકારના છે એ યુનિટ્સ હોય છે, ઇન્સ્ટિટ્યૂટ હોય છે. બરાબર છે, એમાંથી એક બોડી છે. બરાબર છે, ઓકે, પ્રોફેશનલ બોડી, જેનું નામ છે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક અકાઉન્ટન્ટ્સ. શોર્ટ ફોર્મમાં આપણે એને કહીએ છીએ AICPA. AICPA, બરાબર છે. આ AICPA એક બહુ જ સારી ડેફિનેશન આપેલી છે એકાઉન્ટન્સીની. શું આપી છે ડેફિનેશન? તો ભાઈ એકાઉન્ટિંગ ઇઝ એન આર્ટ ઓફ રેકોર્ડિંગ, classifying and summarizing. Accounting is an art of recording, classifying and summarizing in a significant manner and in terms of money. કોના ટર્મ્સમાં? તો ભાઈ મનીના ટર્મ્સમાં. ટ્રાન્ઝેક્શન એન્ડ ઇવેન્ટ્સ which are in part at least of financial character and interpreting the results thereof. તો શું કહે છે આપણને કે ભાઈ એકાઉન્ટિંગ છે એની અંદરમાં આપણે રેકોર્ડિંગ કરીએ છીએ ટ્રાન્ઝેક્શનને આપણે ક્લાસિફાઈ કરીએ છીએ અને લાસ્ટમાં આપણે ટ્રાન્ઝેક્શનને સમરાઇઝ કરીએ છીએ એની એક પર્ટિક્યુલર સિગ્નિફિકન્ટ મેનરમાં. ઓકે, આ વસ્તુ ક્યારે પોસિબલ થશે? જ્યારે ટ્રાન્ઝેક્શન છે એ મનીના ટર્મ્સમાં કરવામાં આવેલું હશે ત્યારે. જ્યારે ટ્રાન્ઝેક્શન્સ છે એ મનીના ટર્મ્સમાં કરવામાં આવેલું હશે ત્યારે તમે ટ્રાન્ઝેક્શનને છે એ રેકોર્ડ, ક્લાસિફાઈ એન્ડ સમરાઇઝ છે એ કરી શકશો. ઓકે, એ જ માટે આપણને કીધું છે કે ભાઈ જેનું ટર્મ્સ કેવી હશે, ભાઈ મનીની અંદરમાં ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલું હશે. ઓકે, જેની અંદરમાં કાંઈ પણ ફાઇનાન્શિયલ કેરેક્ટર તમને, એટલે કે ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન તમને કંઈક મળતી હશે જે આગળ જઈને તમને કામમાં છે એ ઉપયોગી છે એ થશે. ઓકે, તો એકાઉન્ટિંગ ઇઝ એન આર્ટ ઓફ રેકોર્ડિંગ, ક્લાસિફાઈંગ એન્ડ સમરાઇઝિંગ in a significant manner and in terms of money, transaction and events which are in part at least of a financial character and interpreting the events thereof. તો બહુ જ સિમ્પલ આની ડેફિનેશન્સ છે.
હું આમાં વધારે ટાઈમ નહીં લઉં, બરાબર છે. બહુ બધા માણસો જે આમાં હોય છે એ લોકો શું કરે છે ભાઈ કે રેકોર્ડિંગ, ક્લાસિફાઈંગ, સમરાઇઝિંગ બધી જ વસ્તુ A to Z પટાપટ પટપટ 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 ડિસ્કસ છે એ કરતા હોય છે. બટ અત્યારે હું તમને એ વસ્તુ સમજાવીશ તો તમારા મગજમાં એ વસ્તુ પૂરેપૂરી આવશે નહીં. રીઝન બિંગ કે હજી આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટમાં છીએ. અહીંયા હું તમને સબસિડરી બુક કે જર્નલ એન્ટ્રી કે કેશ બુક કે લેજર પોસ્ટિંગની વાત કરીશ તો એ વસ્તુ તમને ગળે ઉતરશે નહીં. એની માટે પહેલાં તમારે ચેપ્ટર નંબર 1 પછી ચેપ્ટર નંબર 2 પણ સ્ટડી કરવું પડશે. ચેપ્ટર નંબર 4 ને 2 આપણે કરશી ત્યારે હું તમને આની બ્રીફ ઇન્ફોર્મેશન છે આપીશ કે ભાઈ રેકોર્ડિંગ, ક્લાસિફાઈંગ ને સમરાઇઝિંગ ક્યાં ક્યાં આપણે કરવાના છીએ. ઓકે, એના પછી થોડું ઘણું ડેવલપમેન્ટ ઇન કન્સેપ્ટ થયું, બરોબર છે. ઓકે, એના કારણસરથી જે અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ છે ASC એને હજી એક ડેફિનેશન આપી. શું આપ્યું કે ભાઈ એકાઉન્ટિંગ છે એ એક પ્રકારથી સર્વિસ એક્ટિવિટી છે. ઇટ ઇઝ એ સર્વિસ એક્ટિવિટી. ઇટ્સ ફંક્શન ઇઝ ટુ પ્રોવાઈડ ક્વોન્ટિટેટિવ ઇન્ફોર્મેશન. કેવી ઇન્ફોર્મેશન? ક્વોન્ટિટેટિવ ઇન્ફોર્મેશન, primarily financial in nature, about economic entities that is intended to be useful in making economic decision. ઓકે, તો એકાઉન્ટિંગ છે એને આપણે જોયું કે ભાઈ એ બુક કીપિંગ કરે છે. શું કરે છે? એકાઉન્ટિંગની અંદરમાં આપણે બુક કીપિંગ કરીએ છીએ. ઓકે, આ બુક કીપિંગનો મતલબ શું હતો કે ભાઈ આપણે ટ્રાન્ઝેક્શનને રેકોર્ડ કરીએ છીએ કે ભાઈ આપણે હમણાં જોયું કે ભાઈ ક્લોથ્સ આપણે 10,000 રૂપીઝના પરચેસ છે એ કરેલા હતા, સામે આપણે કેશ છે એ આપેલું હતું, બરાબર છે. તો આપણે એક આપણી બુકની અંદરમાં એ વસ્તુ છે એ સરખી રીતના રેકોર્ડ છે એ કરેલી હતી. સો આ જે રેકોર્ડ કર્યું એની અંદરમાં આપણે 10,000 રૂપીઝની જોઈએ તો એ ફાઇનાન્શિયલ કેરેક્ટર આપણી પાસે છે. તો આ જે 10,000 છે એ આપણને નંબર્સની અંદરમાં ક્વોન્ટિટેટિવ ઇન્ફોર્મેશન આપે છે. કેવી ઇન્ફોર્મેશન આપે છે? ક્વોન્ટિટેટિવ ઇન્ફોર્મેશન આપે છે. આ ક્વોન્ટિટેટિવ ઇન્ફોર્મેશન છે કેવી છે કે ભાઈ ફિનાન્શિયલ છે. ઓકે, ફિનાન્શિયલ છે તો આપણને એ વસ્તુ કામમાં છે આવશે. હવે આપણને કામમાં કેવી રીતના આવશે? તો સરખી રીતના જો આપણે થોડાક ઉપર વયા જઈએ પાછા તો આપણે જોઈ લો તો કે ભાઈ આપણી પાસે ₹1,00,000 છે, એમાંથી આપણે 40,000 રૂપીઝનું પરચેસ છે 60,000 રૂપીઝનો આપણે પરચેસ છે એ કરીએ છીએ અને 40,000 આપણી પાસે છે એ રહે છે. તો હવે કાંઈ વસ્તુ તમારે પરચેસ કરવાની હશે તો તમને આઈડિયા હશે કે ભાઈ આપણી પાસે કેટલા પૈસા પડેલા છે. તો ભાઈ 40,000 રૂપીઝ જ આપણી પાસે બેલેન્સ છે. ઓકે, તો હવે જે પણ ટ્રાન્ઝેક્શન આપણે કરશું એ આપણે શું ધ્યાનમાં રાખીને કરશું કે આપણી પાસે 40,000 રૂપીઝ પડેલા છે. તો એ તમને તમારા ઇકોનોમિક ડિસિઝન્સ લેવામાં હેલ્પફુલ છે એ થશે. મૂવિંગ ટુવર્ડ્સ અવર ડેફિનેશન. શું હતું પાછી એકવાર જુઓ, રિમૂવ કરી નાખીએ આપણે થોડુંક લીટા લબાડા એટલે તમને વધારે ઇઝી છે એ થઈ જશે. શું કીધું તમને કે ભાઈ ઇટ્સ એ ફંક્શન ટુ પ્રોવાઈડ ક્વોન્ટિટેટિવ ઇન્ફોર્મેશન primarily financial in nature about economic entities that is intended to be useful in making economic decisions. બરાબર છે. ઓકે, ₹1,00,000 તમારી પાસે હતા, 60,000ની તમે વસ્તુ પરચેસ કરશો, ₹40,000 તમારી પાસે વધે છે, એના ઉપરથી તમે આગળના ઇકોનોમિક ડિસિઝન્સ છે એ લેશો. તો એકાઉન્ટિંગ તમને ઇકોનોમિક ડિસિઝન્સ લેવામાં હેલ્પફુલ છે એ થાય છે અલ્ટિમેટલી. ઓકે, વિથ ધી હેલ્પ ઓફ ક્વોન્ટિટેટિવ ઇન્ફોર્મેશન. તો આ હતી બહુ સિમ્પલ ડેફિનેશન્સ. ઓકે, અલ્ટિમેટલી જો આપણે એને સિંગલ લાઇનમાં જો આપણે એકાઉન્ટન્સીની ડેફિનેશનને ડિસ્ક્રાઇબ કરવું હોય તો ભાઈ એકાઉન્ટિંગ શું છે? તો એકાઉન્ટિંગ જે આપણે વસ્તુ આપણી બેલેન્સ પૈસા પડ્યા છે એમાંથી જેટલું એક્સપેન્સ કરીએ છીએ અને જેટલી આપણને ઇન્કમ છે એ થાય છે એ આપણે ખાલી રેકોર્ડ છે કરવાનું છે. કે સપોઝ આપણે જોઈએ તો ભાઈ ₹1,00,000 માંથી સમજી લો કે હવે આપણે એક્સપેન્સ કર્યું 50,000નું એટલે એ માઇનસ થશે, પ્લસ કરીએ આપણે ઇન્કમ એ હતી 70,000. બરાબર છે. ઓકે, તો અહીંયા તમે રેકોર્ડ કરી શકો છો કે તમારી પાસે ફાઇનલ બેલેન્સ કેટલી પડેલી હશે. તો ₹1,00,000 હતા, એમાંથી 50,000 રૂપિયાનો આપણે એક્સપેન્સ કર્યું તો બેલેન્સ આપણી થઈ ગઈ 50,000.
એમાં આપણે 70,000 આપણી પાસે આવે છે એઝ એન ઇન્કમ, તો આપણી બેલેન્સ થઈ જશે કેટલી? તો ભાઈ 50 + 70 120, 1,20,000 રૂપિયા તમારી બેલેન્સ છે એ થઈ જાય. તો અલ્ટિમેટલી તમે તમારી જે ફાઇનાન્શિયલ પોઝિશન લાસ્ટમાં જે હોય છે એ ડિસ્ક્રાઇબ કરવા માટે તમે એકાઉન્ટ્સનો યુઝ છે એ કરો છો, ને એ યુઝ તમે 2 અકાઉન્ટ બનાવીને કરો છો. જે 2 અકાઉન્ટના નામ છે 2 અકાઉન્ટ્સ, જે મેઇનલી તમે તમારી પૂરા અકાઉન્ટ્સના લાઈફમાં ભણશો એમાં તમારે 2 અકાઉન્ટ જોવાના આવશે જ. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને સેકન્ડ આપણું છે બેલેન્સ શીટ. ધીસ 2 આર ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અકાઉન્ટ, જે તમને ફ્યુચરમાં બધી જ જગ્યાએ છે એ જોવા છે એ મળશે. ઓકે, અને આમાં યાદ રાખવાની વસ્તુ એ છે, સાથે સાથે કહી દો કે પ્રોફિટ એન્ડ લોસ છે એ તમારી જે કરંટ પ્રાઇસ હશે એની ઉપરથી બને છે, અને બેલેન્સ શીટ છે એની અંદરમાં તમારું હિસ્ટોરિકલ પ્રાઇઝનો ઉપયોગ છે એ થશે. એ વસ્તુ આપણે ડિટેલમાં આગળ છે એ સમજતી, બરાબર. પણ આ તો એક એડિશનલ નોલેજની વાત છે. કોઈ માણસ તમને પૂછે કે ભાઈ પ્રોફિટ એન્ડ લોસના અને બેલેન્સ શીટમાં, તો તમને આઈડિયા હોવી જોઈએ કે ભાઈ પ્રોફિટ એન્ડ લોસ જે તમે બનાવો છો અકાઉન્ટ, એ તમે તમારી કરંટ પ્રાઇસની ઉપર બનાવો છો, અને બેલેન્સ શીટ જે તમે બનાવો છો એ તમારી હિસ્ટોરિકલ જે તમારી પાસે ફિગર્સ પડ્યા છે એની ઉપરથી તમે બનાવો છો. ઓકે, મૂવિંગ નેક્સ્ટ આપણે જોશું કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એકાઉન્ટિંગ. આજની માટે આપણે જે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અકાઉન્ટિંગ છે એને આપણે લાસ્ટ ટોપિક છે એ રાખશું. ઓકે, હવે ડિસ્કસ કરતાં કરતાં આપણે એક વસ્તુ ક્લિયર કરી લઈએ કે ભાઈ એકાઉન્ટ્સની અંદરમાં નોર્મલી તમે લાઇન બાય લાઇન છે એ એક્સપ્લેનેશનમાં જઈ શકતા નથી. તમે એને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સની સાથે જ છે એ થિયરીને સમજી છે એ શકશો. બિકોઝ ઓલ ધીસ થિયરી તમને આગળ જઈને છે એ પ્રેક્ટિકલ ટ્રાન્ઝેક્શનમાં ઉપયોગ છે થવાની છે. સો જે વસ્તુ તમને ટેક્સ્ટ બુકમાં આપેલી છે એ પ્લીઝ તમે બધા લોકો છે એ સરખી રીતના એકવાર વાંચજો. હું તમને એક્ઝામ્પલ્સ છે અને જે એક્સપ્લેનેશન આપીશ એ એના રિલેટેડ જ આપીશ, બરાબર છે. ઘણી બધી વસ્તુ આપણે એક્સપ્લેન પણ કરશે અંદરથી, વિચ આર નીડેડ. ઓકે, અધર થિંગ્સ તમે અંદરથી વાંચશો જે એક્સપ્લેન ઓલરેડી થઈ ગયેલી હશે ઇન દેટ પર્ટિક્યુલર એક્ઝામ્પલ્સ. ઓકે, હોપ કે તમને વસ્તુ ક્લિયર છે એ થઈ હશે. સો ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એકાઉન્ટિંગ ઇઝ ફિનાન્શિયલ કેરેક્ટરિસ્ટિક્સ. તો ફિનાન્શિયલ કેરેક્ટરિસ્ટિક્સની અંદરમાં આપણને શું કહે છે કે ભાઈ એકાઉન્ટિંગ છે એ ફિનાન્શિયલ કેરેક્ટરિસ્ટિક્સ તમને એમાં જોવા છે એ મળે છે. બહુ સિમ્પલ વસ્તુ છે ને. જો ફિનાન્શિયલ કેરેક્ટરિસ્ટિક્સ નથી તો આપણે એકાઉન્ટિંગની કંઈ જરૂર જ નથી, બરાબર છે. ફિનાન્શિયલ કેરેક્ટરિસ્ટિક્સ છે એ જ માટે આપણને એકાઉન્ટિંગની જરૂર છે એ પડે છે, નતર તો આપણે કંઈ કરત જ નહીં. ઓકે, ફિનાન્શિયલ કેરેક્ટરિસ્ટિક્સ એટલે શું કે ભાઈ તમારી પાસે કંઈક ફિગર્સ છે, 10,000, 1 રૂપી, 10 રૂપીઝ, 20 રૂપીઝ. આ ફિગર્સને તમે રેકોર્ડ છે કરો છો. જો તમારી પાસે આ ફિગર્સ નથી તો તમે અકાઉન્ટન્સી પણ બનાવી શકતા નથી. અલ્ટિમેટલી તમને કહેવા એ માંગે છે કે ભાઈ બધી વસ્તુની ફિનાન્શિયલ વેલ્યુ જે હશે, ઓકે, એ બધી જ વસ્તુ તમે રેકોર્ડ છે એ કરી શકો છો. ઓકે, તો કેવી રીતના કે ભાઈ અહીંયા તમને એક એક્ઝામ્પલ જ આપેલું છે કે ભાઈ 10,000 kg ઓફ કેમિકલ જો એક માણસને પરચેસ કરવું હોય તો એ કેમિકલની જે વેલ્યુ હશે એ 20,000 રૂપીઝ હશે. ઓકે, એનો મતલબ શું થયો કે ભાઈ 10,000 kg ઓફ કેમિકલ ઇઝ ઇક્વલ ટુ 20,000 રૂપીઝ. એટલે 1 kg કેમિકલ છે એનો કેટલો ભાવ થાય છે? 2 રૂપીઝ ભાવ છે એ થશે. તો આની એક ફિનાન્શિયલ વેલ્યુ છે, તો આ વસ્તુને તમે રેકોર્ડ છે એ કરી શકો છો. તો આને આપણે કહી શકીએ છીએ કે ભાઈ આ ટ્રાન્ઝેક્શન છે એની ફિનાન્શિયલ કેરેક્ટરિસ્ટિક્સ છે. ઓકે, તો આ એક અકાઉન્ટની કેરેક્ટરિસ્ટિક્સ છે. આગળ, મની એઝ એ મીડિયમ ઓફ એક્સચેન્જ. ઓકે, જ્યાં જ્યાં ટ્રાન્ઝેક્શન્સની અંદરમાં મની એઝ એ મીડિયમ ઓફ એક્સચેન્જ તરીકે ઉપયોગ છે થતું હોય, બરાબર છે, એ બધી જગ્યાએ અકાઉન્ટન્સી છે એ લાગુ છે એ પડશે, બરાબર છે. મીન્સ કે એક પ્રકારની કેરેક્ટરિસ્ટિક્સ છે, બરાબર, ફીચર આપણે કહી શકીએ, બરાબર, પ્રાઇમરી ફીચર છે કે ભાઈ જ્યાં જ્યાં તમે
મની જોશો ત્યાં બધી જ જગ્યાએ તમે એકાઉન્ટન્સી છે એપ્લાય છે એ કરી શકો છો. ઓકે, ઉપરનું જ એક્ઝામ્પલ આમાં કન્ટિન્યુ કર્યું છે, વધારે આપણે ડિટેલમાંથી જવું નથી. ઓકે, અહીંયા આપણે થોડુંક ઇમ્પોર્ટન્ટ છે. ક્લાસિફિકેશન એન્ડ એનાલિસિસ ઓફ ટ્રાન્ઝેક્શન ઇઝ અવર થર્ડ કેરેક્ટરિસ્ટિક્સ. ઓકે, હવે એકાઉન્ટિંગની અંદરમાં ટ્રાન્ઝેક્શન્સ હોય છે એ આપણે પહેલાં જોયા કે ભાઈ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન્સ હોય છે, નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન્સ હોય છે. બરાબર છે. આ એક કાઇન્ડના બે ભાગ છે. સેકન્ડ જે કાઇન્ડ છે એના બે ભાગ થાય છે કે ભાઈ કેશ ટ્રાન્ઝેક્શન એન્ડ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. ઓકે, કેશ ટ્રાન્ઝેક્શન એટલે શું છે કે આજે મેં 10,000 રૂપિયાના ક્લોથ્સ છે એ લીધા અને ઇન્સ્ટન્ટ પૈસા છે એને હું આપી દઈશું. કેમાં? ઇન્સ્ટન્ટ. બરાબર છે કે 10,000 રૂપિયાના હું ક્લોથ્સ લઉં છું અને સામે 10,000 રૂપિયાને ડાયરેક્ટલી છે એ દઈ દઉં છું. તો એ કેશ ટ્રાન્ઝેક્શન્સ છે. ક્રેડિટ ટ્રાન્ઝેક્શન શું છે કે ભાઈ 10,000 રૂપિયાના હું ક્લોથ્સ લઉં છું અને પૈસા હું 30 ડેઝ પછી આપું છું. બોથ ટ્રાન્ઝેક્શન અને મોનેટરી ટ્રાન્ઝેક્શન્સ બેયની અંદરમાં મીડિયમ ઓફ એક્સચેન્જ છે મની યુઝ થાય છે, બટ એકની અંદરમાં પૈસા છે આપણે ઇન્સ્ટન્ટ આપી દઈએ છીએ અને બીજાની અંદરમાં આપણે પૈસા 30 દિવસ પછી છે એ આપીએ છીએ. ઓકે, તો આ ફરક છે. ઓકે, તો આ એક સેકન્ડ કાઇન્ડ ઓફ ટ્રાન્ઝેક્શન છે જેને આપણે કહીએ છીએ કેશ ટ્રાન્ઝેક્શન ઓર ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. ક્રેડિટને તમે નોન કેશ પણ કહી શકો છો ઇફ યુ વોન્ટ ટુ, બટ અકોર્ડિંગ ટુ અકાઉન્ટિંગ ટર્મિનોલોજી તમે નોન કેશને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન જ બધી જગ્યાએ ઉપયોગ છે કરવાના છો. ઓકે, સો ક્લાસિફિકેશન એનાલિસિસ ઓફ ટ્રાન્ઝેક્શનની અંદરમાં શું થાય કે જ્યારે પણ ટ્રાન્ઝેક્શન થાય તો એના એનાલિસિસ કરવામાં આવે કે ભાઈ જે આપણે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ એ ટ્રાન્ઝેક્શન છે એ કેશના ફોર્મમાં છે કે નોન કેશના ફોર્મમાં છે. એ જે ટ્રાન્ઝેક્શન થાય છે એનાથી તમને ઇન્કમ જનરેટ થાય છે કે તમે એક્સપેન્સ કરો છો, એનાથી તમારી એસેટમાં વધારો થાય છે કે તમારી લાયબિલિટીમાં વધારો થાય છે. બરાબર છે. ઓકે, તો આ બધી વસ્તુ જોવાની આવે છે, એને આપણે ક્લાસિફાઈ કરી છીએ. જેવી રીતના મેં ક્લોથ્સ પરચેસ કર્યા તો ક્લોથ્સ હું પરચેસ કરું છું તો મારી માટે શું થઈ ગયું? એક્સપેન્સ થઈ ગયું. ઓકે, મેં ક્લોથ્સ પરચેસ કર્યા. ઓકે, આપણે વયા જે પાછા નોટ્સની અંદરમાં. ઓકે, ક્લોથ્સ હું પરચેસ કરું છું. બરાબર છે. ઓકે, તો મેં એ શું કર્યું? એક્સપેન્સ કર્યું. પૈસા હું ક્યારે આપું છું? તો પૈસા હું ઇન્સ્ટન્ટ આપીશ. બરાબર છે. ત્યાં ને ત્યાં ઉભા પૈસા આપું છું તો કેટલા? 10,000 રૂપીઝ મેં કેશમાં આપ્યા તો ટ્રાન્ઝેક્શન થઈ ગયું કેશ. ઓકે, હવે હું કેશ નથી આપતો ઇન્સ્ટન્ટ, બરાબર છે, ટ્રાન્ઝેક્શન થઈ જશે ક્રેડિટ. બરાબર છે, બહુ સિમ્પલ છે કે ભાઈ 30 દિવસ પછી હું પૈસા છે આપીશ તો ટ્રાન્ઝેક્શન થઈ ગયું ક્રેડિટ. આને આપણે રિવર્સ ફોર્મમાં પણ જોઈ શકીએ છીએ. તો અલ્ટિમેટલી આપણે બે વસ્તુ જોઈ કે ભાઈ ક્લોથ્સ આપણે પરચેસ કર્યા એટલે એક્સપેન્સ થયું અને યા તો એ કેશ ટ્રાન્ઝેક્શન થશે યા તો એ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન થશે. સિમિલર કાઇન્ડ ઓફ વસ્તુ છે એ ઇન્કમમાં પણ થઈ શકે છે કે આજે હું છે એ કોકને ક્લોથ્સ છે એ વેચું છું તો મને શું થશે? પૈસા મળશે એટલે મારી ઇન્કમ થઈ. તો ઇન્કમમાં જો મને ઇન્સ્ટન્ટ સેમ કેસમાં આપણે જોઈ લઈએ કે ભાઈ હું છે એ ક્લોથ્સને વેચું છું, હું છે એ ક્લોથ્સને વેચું છું તો મને શું મળશે? પૈસા મળશે. તો મારી શું થશે? ઇન્કમ થશે. ગમે તે વસ્તુ તમે વેચો છો તો તમને એની ઇન્કમ થશે. ઇન્કમ થશે, પૈસા તમને ઇન્સ્ટન્ટ મળી ગયા તો કેશ ટ્રાન્ઝેક્શન. પૈસા તમને 30 દિવસ પછી અથવા થોડાક ટાઈમ પછી મળે છે તો એ વસ્તુ થઈ ગઈ તમારી ક્રેડિટ ટ્રાન્ઝેક્શન્સ. બરાબર છે. ઓકે, ઇન્કમ તમારી વધશે તો તમારું એસેટ વધશે, એક્સપેન્સ તમારું વધશે તો તમારી લેએબિલિટી વધશે. બહુ સિમ્પલ. ઓકે, તો આને આપણે ક્લાસિફાઈ કરીએ છીએ કે ભાઈ સૌથી પહેલાં ક્લાસિફિકેશન શું કર્યું આપણે કે ભાઈ ટ્રાન્ઝેક્શન કેશ છે કે ક્રેડિટ. બરાબર છે. ઓકે, પછી આપણે જોયું કે ટ્રાન્ઝેક્શન છે એક્સપેન્સ છે કે ઇન્કમ છે. તો એવી રીતના આપણે આખા ટ્રાન્ઝેક્શનને ક્લાસિફાઈ છે એ કરશું કે ભાઈ ટ્રાન્ઝેક્શન શું કહેવા માંગે છે અને એની ઇફેક્ટ છે આપણે કેમાં આપવાની છે, એને આપણે ક્લાસિફાઈ કેવી રીતના કરવાનું છે. તો એ બધી વસ્તુ છે એ આવશે ક્લાસિફિકેશન એન્ડ એનાલિસિસ ઓફ ટ્રાન્ઝેક્શનની અંદરમાં. ઓકે, ફોર્થ પોઈન્ટ જે આપણો આવે છે એ આવે છે ઇન્ટરપ્રિટેશનનો પોઈન્ટ. હવે ઇન્ટરપ્રિટેશન ઓફ ટ્રાન્ઝેક્શન જો આપણે જોવા જાય, નવી નોટ ચાલુ કરી લઈએ આપણે. ઓકે, સો ઇન્ટરપ્રિટેશન ઓફ ટ્રાન્ઝેક્શનની અંદરમાં જો આપણે જોઈએ તો સપોઝ કે તમે
મારી આજે ક્લોથ્સની દુકાન છે. ક્લોથ્સ મેં વેચા પર્સન એ ને વર્થ ₹20,000. ઓકે. મને એ ક્લોથ્સ પડ્યા હતા, બરોબર છે, મને એ ક્લોથ્સ પડ્યા હતા, સમજી લ્યો 10,000માં. હું આ ભાઈને કેટલામાં વેચું છું? પર્સન એને 20માં. ઓકે, તો મારી કોસ્ટ તમે કાઢી નાખો કે ભાઈ મને કેટલામાં પડ્યા હતા? 10,000. ઓકે, તો અહીંયા એક રીતના તમે જુઓ, બરોબર છે. ઓકે, તો મને અહીંયા મળશે એક્સેસ ઓફ ઇન્કમ ઓવર એક્સપેન્સ. ઓકે, એક્સેસ ઓફ ઇન્કમ ઓવર એક્સપેન્સ. ઓકે, હવે સરખી રીતના ધ્યાનમાં રાખીને જો આપણે જોઈએ તો આ જે ક્લોથ્સ મેં જે 10,000માં લીધા હતા, એટલે મેં પણ પરચેસ કર્યા હશે. ઓકે, તો આ મારું એક્સપેન્સ છે, 10,000 રૂપીસ. ઓકે, મારી પાસેથી પર્સન એ લે છે, કેટલામાં લે છે? 20,000માં લે છે, તો આ પર્સન એનું એક્સપેન્સ છે. ઓકે, તો હવે આમાં મારે મારી ઇન્કમ ફાઇન્ડ કરવાની છે. ઓકે, તો 10,000ના ક્લોથ્સના પર્સન એ મને કેટલા આપે છે? 20,000. ઓકે, તો 20,000માંથી જે મારું એક્સપેન્સ છે એને માઇનસ કરી નાખું તો જે 10,000 વધશે એ શું વધશે? એક્સેસ ઓફ ઇન્કમ ઓવર એક્સપેન્સ. કે ભાઈ એક્સેસ એટલે કે વધારો, બરોબર છે. જ્યારે હું એક્સપેન્સની કેલ્ક્યુલેશન કરું છું કે મેં કેટલામાં ગુડ્સ વેચ્યા અને મેં કેટલામાં ગુડ્સ ખરીદ્યા હતા, એની વચ્ચે જ્યારે ડિફરન્સ કરું છું તો ભાઈ મારી પાસે 10,000 રૂપીસની ઇન્કમ છે આવે છે. આ જે ઇન્કમ આવે છે એને આપણે એક્સેસ ઓફ ઇન્કમ ઓવર એક્સપેન્સ કહીએ છીએ. ઓકે, દેશી ભાષામાં આપણે એને પ્રોફિટ કહીએ છીએ. અકાઉન્ટિંગ ટર્મિનોલોજીની અંદરમાં આપણે એને એક્સેસ ઓફ ઇન્કમ ઓવર એક્સપેન્સ છે એ કહીએ છીએ. ઓકે, તો આ વસ્તુ માઇન્ડમાં છે રાખજો. તો આ આપણે શું કર્યું? આખા ટ્રાન્ઝેક્શન ઇન્ટરપ્રેટ કર્યું કે ફાઇનલમાં આપણે ઇન્ટરપ્રેટ કરીને ક્યાં પહોંચ્યો? તો ભાઈ આપણને શું થયું? પ્રોફિટ થયું. શું થયું? પ્રોફિટ થયું. ઇન્ટરપ્રેટ ઓફ ટ્રાન્ઝેક્શન શું થયું? તો ભાઈ પ્રોફિટ થયું. બરોબર છે. ઓકે, બહુ સિમ્પલ છે. આને આપણે કહીએ ઇન્ટરપ્રિટેશન ઓફ ટ્રાન્ઝેક્શન. તમારી બુકમાં એક એવું કંઈક તમને એક્ઝામ્પલ આપ્યું છે, જેવી રીતના આપણે COVID-19ની આપણે અત્યારે લઈ પરિસ્થિતિ, તો ઓક્સિજન બધાએ મેઝરમેન્ટ લીધેલું હશે અત્યાર સુધી, કોઈ એવું કદાચ નહીં હોય જેને મેઝરમેન્ટ નહીં લીધું હોય, તો આપણને એવું સાંભળવામાં આવે છે કે ભાઈ તમારું ઓક્સીમીટરમાં 90નું રેટિંગ છે, એના કરતાં વધારે છે આવવું જોઈએ. બરોબર છે. 90થી વધારે જો તમારું રેટિંગ આવ્યું તો તમે કેવા છો? હેલ્ધી છો. 90થી જો તમારું રેટિંગ છે ઓછું આવે છે તો તમે અનહેલ્ધી છો. સો ધીસ હેલ્ધી એન્ડ ધીસ અનહેલ્ધી બોથ ઇન્ટરપ્રેટ યોર કન્ડિશન. ઓકે, કે તમારી કન્ડિશન શું છે? તો આ એક પ્રકારે શું છે? ઇન્ટરપ્રિટેશન છે. બરાબર. સિમિલર વેમાં આપણે અહીંયા પ્રોફિટ થયું એટલે શું થયું? આપણું ઇન્ટરપ્રિટેશન. નુકસાન પણ થઈ શકે તો એ લોસ, તો ઇન્ટરપ્રિટેશન થયું. બરાબર છે. ઓકે, સો આપણી જે કેરેક્ટરિસ્ટિક્સ હતી એ અહીંયા ડિસ્ક્રાઇબ છે એ થઈ. બરાબર છે. એના પછી આપણે આવે છે ક્વોન્ટિટેટિવ ઇન્ફોર્મેશન. તો વ્યવહારિક વસ્તુ છે ભાઈ કે એકાઉન્ટિંગની અંદરમાં ફિનાન્શિયલ કેરેક્ટરિસ્ટિક્સ હશે તો બધી જ જગ્યાએ તમને ક્વોન્ટિટેટિવ ઇન્ફોર્મેશન છે જોવા છે એ મળશે. ઇકોનોમિક ડિસિઝન્સ. ઓકે, તો હવે તમે જોયું કે ભાઈ આપણને પ્રોફિટ થયું. પાછળના એક્ઝામ્પલમાં આપણે જોયું હતું કે આપણને પ્રોફિટ થયું. બરાબર છે. ઓકે, તો એના ઉપરથી કંપની, આપણે કંપનીને રિલેટેડ જો મગજમાં લઈએ માઇન્ડમાં, બરાબર છે. ઓકે, કંપનીના હેતુથી, બરાબર છે. ઓકે, તો કંપનીની અંદરમાં પ્રોફિટ થશે, ઓકે, અથવા તો લોસ થશે, તો એવી રીતના આગળના ડિસિઝન્સ છે એ લેવામાં છે એ આવશે. તો એવી રીતના આપણને એકાઉન્ટિંગ હેલ્પ કરે છે. હિસ્ટોરિકલ ઇન્ફોર્મેશન. એકાઉન્ટિંગની અંદરમાં તમે બધી જ વસ્તુ લખો છો. આજે તમે કંપની ચાલુ કરો છો, સપોઝ તમે કંપની ચાલુ કરી 2015ની અંદરમાં, તો ત્યારે તમે પણ અકાઉન્ટ્સ બનાવેલા હશે, ત્યારે તમારી પાસે બધી ટ્રાન્ઝેક્શન રેકોર્ડેડ હશે. ઓકે, પછી 2016ની અંદરમાં તમે પાછું છે એ બનાવો છો. આપણું જે ફિનાન્શિયલ યર છે તમને આઈડિયા હોવી જોઈએ કે ભાઈ ફ્રમ એપ્રિલ ટુ માર્ચ હોય છે. શું હોય છે? ફ્રમ એપ્રિલ ટુ માર્ચ. 1 એપ્રિલ ટુ 31 માર્ચ આપણું ફાઇનાન્શિયલ યર છે હોય છે. તો જે અકાઉન્ટ્સ બનાવેલા હશે કંપનીના એ 2015માં બનાવેલા હશે, એક વર્ષના, 2016માં હશે, 2017માં હશે, 2018માં હશે, 19માં હશે અને 20માં પણ હશે.
ઓકે, તો અલ્ટિમેટલી અત્યાર સુધી એની પાસે 5 થી 6 અકાઉન્ટ્સ છે, અલગ અલગ યર્સના છે, બનેલા છે આપણી કંપની પાસે. ઓકે, તો આપણી પાસે હિસ્ટોરિકલ ડેટા છે કે ભાઈ 2017માં જો હું જાઉં તો મને ખબર પડી જાય કે મારું ઇન્કમ આટલી હતી, મારું એક્સપેન્સ આટલું હતું, મારું સેલ્સ આટલું હતું, મારું પરચેસ XYZ હતું. તો એ વસ્તુની તમને ઇન્ફોર્મેશન છે ઇઝીલી છે એ મળી જાય. તો એકાઉન્ટિંગમાં જે તમે બધી વસ્તુ રેકોર્ડ કરો છો એ વસ્તુ તમારી પાસે એઝ અ હિસ્ટોરિકલ ઇન્ફોર્મેશન છે એ પડી છે રહે છે, જેને તમે ગમે તે તમને ડિફિકલ્ટી પડે તો તમે ઇન્ફોર્મેશનને યુઝ છે એ કરી શકો છો. બરાબર છે. ઓકે, સો અહીંયા તમારા કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અકાઉન્ટિંગ જે 7 હતા એ પૂરા છે એ થઈ જાય છે. નેક્સ્ટ જે તમારો ટોપિક છે શું છે તો ભાઈ ઓબ્જેક્ટિવ્સ ઓફ એકાઉન્ટિંગ છે, જેની અંદરમાં ટોટલ છે એ 9 પોઈન્ટ્સ છે આપેલા છે. એ આપણે કાલે છે ડિસ્કસ છે કરશું, કારણ કે બહુ મોટું પહેલું લેક્ચર થઈ ગયું છે, 50 મિનિટનો બરાબર છે. ઓકે, તો આજના માટે આટલું જ આપણે રાખશી. કાલે આપણે કન્ટિન્યુ છે એ કરશી અને એની અંદરમાં આપણે આ ચેપ્ટરની અંદરમાં થોડાક આગળ છે એ વધશું. આપણે થોડાક સ્લો જશું બિકોઝ વી આર ડિસ્કસિંગ બેઝિક્સ. બેઝિક છે એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમારા આખા અકાઉન્ટન્ટ છે તો તમે ગમે તે વસ્તુ ભણતા હો એની અંદરમાં. જો બેઝિક તમારું સ્ટ્રોંગ છે તો તમે આગળ છે એ જે એનાથી થોડીક વધારે ટફ વસ્તુ આવશે તો ઇઝીલી તમે એને ઇન્ટરપ્રેટ છે કરી શકશો. જો બેઝિક્સ તમારા સ્ટ્રોંગ નહીં હોય તો તમે એને આગળની વસ્તુ સરખી રીતના તમે કેચઅપ છે એ કરી શકશો નહીં. ઓકે, સો થોડાક આપણે સ્લો જશું બરાબર છે. જેવી જેવી તમારી ટેવ પડતી રહેશે એના પછી આપણે ધીરે ધીરે સ્પીડ પણ છે એ મેન્ટેન છે એ કરશું. ઓકે, તો આજના લેક્ચર માટે આપણે આટલું જ રાખશી બરાબર છે. જે પણ વસ્તુ મેં આજે અંડરલાઇન કરી, ટીક કરી છે એ બધી જ વસ્તુ પ્લીઝ તમે એકવાર નોટ ડાઉન છે એ કરી લેજો, જેથી કરીને તમને ઇઝી છે એ પડશે. જો કે પહેલો દિવસ છે એટલે મારે કદાચ કહેવાની તો જરૂર નહીં પડે, બધે બુક ને બધી લઈને બેઠા રહેશો ને બધે માણસો લખતા હશો, પણ આ જ વસ્તુને આગળ તમારે કન્ટિન્યુ કરવાની છે. ઓકે, ગુડ બાય, ટેક કેર. કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો પ્લીઝ તમે મને વોટ્સએપની અંદરમાં મેસેજ છે કરી શકો છો. ટેક કેર.